Trying to teach Hallie how to say more, and the thing that I've always said is bo. Like also another way to say it's vadare. હુકલા આઈ ગયો તું પાછો લે બહુ અને વધારે એમાં તને ખબર જ નથી કઈ વાંધો નહીં આજે કાકા શીખવાડશે Bow doesn't make sense. બેન હેલી તું આનું સાંભળીશ જ નહીં અને આ તારા કયો લા ખાવાનું ખાઈ લે પહેલા પછી વાત કર ખાતા ખાતા ના બોલાય અને ઊંધા ચત્તા જવાબો ના આપીશ ભાઈ તું ખોટા ખોટા ઉદાહરણો આપે છે બહુ એટલે વે ટુ મચ ઓર ટુ મચ મોર મીન્સ વધારે પ્લીઝ ગીવ મી વન મોર રોટલી મને એક રોટલી વધારે આપો આઈ એટ ટુ મચ ટુડે આજે મેં બહુ ખાધું જરાક વધારે ખવાઈ ગયું ધેટ ઇઝ હાઉ યુ એક્સપ્રેસ એન્ડ ધેટ્સ વેર યુ યુઝ બહુ ઇટ્સ વે ટુ હોટ આઉટસાઇડ આજે બહાર બહુ જ ગરમી છે આજે ગરમી વધારે લાગે છે ઇટ ફીલ્સ લાઈક little bit hot outside when you express little bit unpleasant situation too much ate too much બહુ ખાધું બહુ ગરમી છે way too hot બહુ ઠંડી છે it's too cold that's when you use બહુ when you want more મને જરાક વધારે પાણી આપશો આજે ચા થોડીક વધારે ગરમ કરજો versus યાર ચા બહુ ગરમ હતી you see the difference ચા વધારે ગરમ કરજો ચા બહુ ગરમ હતી. That is the difference. So certain words in Gujarati language are not just to blindly follow the rules. There are way to express them. So when you are not happy about it, you usually say, બહુ લોકો છે યાર. વધારે પડતા લોકો લાગે છે નહીં? See the difference? That is how it works. બરાબર છે? ચાલો આવજો.